રાજેશભાઈ બેને અરજી કરી હતી તેનું નિવેદન લખાવવા આવું પડશે છે ઘરે રાજેશભાઈ લવ ડેમો બતાવી છે બરાબર પછી જુઓ તમારા વિરુદ્ધમાં રાજેશભાઈ અને હેતલબેનના વિરુદ્ધમાં બચ્ચા નામ નીકળે પછી અલ્પેશ કુમાર ગુરજનભાઈ પટેલ એમણે તમારા બંનેની વિરુદ્ધમાં આપેલી લેટેસ્ટ 16/24 બરાબર. એટલે એમને મોકલી ભલે મોકલી આ બાબતે એ આ છે ને આ તમારા આ એક મેટરની અને આ જે આ પાણીની અને એ તમારે આ બાબતે કંઈ નહીં આવે પણ આ બેને તમારે નિકાલ કરવો પડશે. તમારે આ બાબતે પોલીસ સ્ટેશન અહીં નિવેદન લખાવવું પડશે તમારે અરજી બાબતે કે મેં આ બાબતે અરજી આપી આટલા લોકોના વિરુદ્ધમાં આ મને આ પ્રોબ્લેમ હતો એવી બાબતે બરાબર. તમારો મોબાઈલ નંબર લખાવો ક્યારે આવશે બોલો કાલે શનિવારે તો રજા હોય શનિવારે હું આવવાનું એમ તમારે કામ હોય પણ અમારે બી કામ હોય પણ અમે શનિવારે ન હોય શનિવારે અમારું કામ કરીએ એ રીતે ના ચાલે મેડમ. તમે ગમે તે અચાનક નહીં 7મો મહિના 9 તારીખની છે 9/7/24 એ જ આજ તમારી છે ને હજી કોણ છે રાજેશભાઈ દેસાઈ અહીં કેટલા ક્યારે પહોંચી છે ડબલ ડેટ 9/7/24 હા આ તો લખી છે ને જો 9/7/24 આ નંબર પર પોલીસ સ્ટેશનનો નંબર પડેલો છે. કઈ વાંધો નહીં તપાસ કરાવી હોય તો કરાવજો. અને મારે તો અને આ મારું નામ અહીં લખ્યું કારણ જયજીતસિંહ ગઢવી તથા ગૌરંગભાઈ જમાદારને સોસાયટીમાં રહેતા પોલીસવાળા પણ આરોપીઓની સાથે સાથ સહકાર આપતા અમે ક્યારે સાથ સહકાર આપ્યો કોને આપ્યો? અહીંયા અરજી લખવા ગયા હતા અડધો કલાક 1 કલાક બેસી ગયા પછી સ્વામીના ઘરમાં ગયા ફેસબુક ઉપરથી ખબર પડી કે એ લોકો ફ્રેન્ડશીપ રાખે છે. હા કોની જોડે કોની પાસે ગઢવીને છે ને હું આ પેટમાં 2 દિવસ અઠવાડિયા 1 મહિને મારે લગ્ન ભલે મારી વાત સાંભળો તમે એ તમારે જ્યાં તપાસ કરાવી છે કરાવજો પણ આ અરજી અનુસંધાને તમારે શનિવારે નહીં બરાબર. તમારો મોબાઈલ નંબર લખાવો ચાલુ લખાવજો પછી બરાબર બોલો. નોકરી ધંધા માણસ બંધ રાખે મોબાઈલ ના ના બોલો 82 300 નંબર મારો તો તમારું નામ શું? એ વખતે તમને નોટિસ કરીને હતા યાર CRPC કેટલી લાગી
શેની 41 મુજબ શેની CRPC 41 મુજબ તમે નોટિસ આપવી પડે પહેલા એમ શેની તો તમારા અવાય નહીં ને શેની વગર નોટિસે તમે એ તો આરોપી હોય ને મારી વાત સાંભળો એમાં નોટિસ કોને અપાય ગમે તે હોય ને પહેલા CRPC અરે ગુનાના કામે અપાય છે એની મુજબ પહેલા તમારે નોટિસ આપવી પડે બરોબર મૂકો. નોટિસ વગર તમે ધમકાવા આવશો બેસી જાવ એ ચાલે જ નહીં કેટલી વખત તમે બેસી જઈએ ગાડીમાં આવીને નોટિસ ક્યારે ભાઈ ગુનાના કામે અપાય ગુના- અરજીના કામે નોટિસ આવી પણ અરજીના કામ હમણાં કે ગ્રામ પંચાયત વાળા આવ્યો હતો ને વિડીયોમાં જોયું તો મેં હા, આ બધું ઉઠાઈ જાવ હે? પછી પેલા ટપાલી સમજાવે છે કે ભાઈ ટપાલ આપવાની ની ગ્રામ પંચાયત બરોબર બધો વિડીયો છે અમારો કાયદો ના શીખવાડું મને તો કોને બરાબર. શીખવાડીએ નોટિસ ક્યારે અપાય ગુનાના કામે અપાય છે બરાબર એટલે દાદાગીરી કરીશ મારા દાદાગીરી ઘરે? કે દાદાગીરીનો સવાલ નથી એકલી છોકરી જેવી દાદાગીરી કરો છો? એકલીનો ક્યાં દાદાગીરી ક્યાં કરી છે અહીંયા આવીને તે વખતે કેમેરા કીધું છે, સામે હા, કેમેરા છે. કેમેરા છે ધ્યાન રાખો. હા, તે કેમેરા છે તે બરાબર અમાર ઘર બાજુ જ આવ્યા છે નહીં ખાઈ લીધું ને એ બધા ફોટા છે અમારી જોડે બરોબર અમે છેક ઉપર તક તમને જવાના જે ટાઈમે જોયું એ ટાઈમે આવી જવાનું દાદાગીરી નહીં કરવાની બરોબર અમારા પર કેમેરા છે તો અમે નહીં ડરતા એ લોકો ચોખ્ખું કહે છે ને તો અમે નહીં ડરતા કેમેરા છે પણ અમને સમજા કેમેરા છે કેમેરા હતા કઈ ઈંટો